જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પ્રેમ માટે પાગલ થઈને હર એક હદ પાર કરે છે અને એના છતાં એને કંઈ મળતું નથી ને, ત્યારે એ વ્યક્તિની જે વેદના હોય છે એ મેં શબ્દોમાં રજૂ કરવાની કોશિશ કરી છે. ઘમંડ નથી કરતા પોતાના પર કે અમારા ના હોવાનો અહેસાસ આજે પણ એને સતાવે છે. વહી ગઈ છે મારા જીવનથી એ, પણ આજે પણ એને મારી યાદ આવે છે. મજબૂરી હતી એની કે વાત કંઈ અલગ હતી, છેલ્લે તો છોડી ગઈ ને એ વાત મહત્વની હતી. કહેતા કહેતા મોઢાથી નીકળી ગયું, તું યાદ રહીશ આખું જીવન, અને એક આંસુ સરી ગયું. તો પણ છેલ્લે છેલ્લે એ બહુ કકળાટ કરી ગઈ, ના કહેવા અને ના સાંભળવા જેવા શબ્દો કહી ગઈ. કેમ આજે પણ દિવસના પહેલા વિચારમાં મારી યાદ સતાવે છે, મારા ગુડ મોર્નિંગના મેસેજની રાહમાં એની સવાર થાય છે. કહેતી નથી પણ ક્યાંક તો મનમાં એને પણ અહેસાસ થાય છે. ભલે અલગ અલગ દુનિયામાં, પણ વિચારોમાં હજી મળતા જાય છે. હંમેશા લડ્યો એના સાથે, એના સ્વાભિમાન માટે. કેમ ના સમજી શકી, એનાથી વધારે કંઈ નહોતું મારા માટે. જો સમય રહેતા સમજી ગઈ હોત તો આજે જીવન કંઈ અલગ હોત. થોડું ઘણું હેરાન થઈને પણ એનું અને મારું સપનું પૂરું હોત. જો તમે કોઈને પ્રેમ કરો છો તો એ પ્રેમ માટે લડવાની તાકાત રાખો, એ પ્રેમને એક થવાની ઈચ્છા રાખો. અને મને કમેન્ટ કરીને જરૂર બતાવજો કે તમને આ કવિતા કેવી લાગી. અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.